કે એમનું શાલ ઓઢાડી અને સન્માન કરશે ભાઈ શ્રી ભદાભાઈ મોઢવાડિયા. જે ભાઈઓ બધા છે ત્યાં ઉભા રહી. પ્રકાશભાઈ બે હાથ ઊંચા કરી અને જોરથી બોલીએ શ્રી સોનબાઈ માતની, ગંગા માતની, પુતિયાય માતની, શ્રી લીરબાઈ માતની, દ્વારિકાધીશ કી જય. જે મહેમાનો અહીં પધાર્યા હશે, કદાચ અમસ્તું કોઈ નજરમાં ન આવ્યું હોય અને કદાચ નામ ભૂલાઈ પણ ગયું હોય તો એમની મોઢવાડિયા પરિવાર બે હાથ જોડી અને માફી માગે છે. સમયની કોઈ પણ રાહ જોયા વગર આપણે પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે શ્રીમદ ભાગવત આગળ ધપાવે. ધન્યવાદ. બીજું એક અગત્યનું કે દરરોજને માટે આપણે કોટડા ગામ સમસ્ત જે અહીં આવે છે તે બધા અને મહેમાનોને બધાને બપોરે ભોજન પ્રસાદીની વ્યવસ્થા અહીંયા રાખેલી છે, એટલે કોઈ પણ પ્રસાદી લીધા વગર જાય નહીં તેવી અપેક્ષા રાખીએ. ધન્યવાદ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન की जय. सुखदेव जी महाराजनी जय. अपने अपने श्री गुरुदेव की जय. सत्य सनातन धर्म की जय. रामदेव जी महाराजनी जय. सोनबाई मात की जय. पुती आय मात की जय. श्री गंगा मात की जय. स्मरण करो सदाई सत केरा आधार सताधार को. स्मरण करूं सदा पर बना पीर को. स्मरण करूं सदा धर्म गादी व्यास आसन को. स्मरण सदा निशान महादेव को. स्मरण सदा मोचा हनुमान को. स्मरण सदा मढ़ड़ा के रुधाम सोन बाई आपको. वृंदावन जैसो गाँव वृंदावन जैसी कथा. भक्ति को मार्ग सधावी मुक्ति मार्ग जैसो दिखावियो. कर्म निश्चय सदा हृदय पधरावी सेवा मार्ग अपनावियो. धन्य मढ़ड़ा के रुधाम धन्य सोनबाई मां. धन्य भगवत लीलाय अवतार धन्य भगवत गुणानुवाद. स्मरण सदाय लिरबाय को. स्मरण सदा मोंडवाड़ा गाम को. भक्ति मुक्ति प्रचार करावी ज्ञान सदाय समर्पण करावियो. धर्म सदा सदाय समझावी अलख धाम आश्रम को. स्मरण सदाय ज्ञान गुण रूप सुदामा पोरबंदर गाम को. निज लीला विसारे सौराष्ट्र धरणी भाग्य को. नाम रूप गुण गान सदा वैराग्य को वंदन. સૌરાષ્ટ્રની આ ધરા
પોરબંદરથી લઈ અને મોઢવાડા સુધી, છેક માધવપુરથી લઈ અને જુનાગઢના ગેરવા ગિરનાર સુધી જેટલી ભક્તિ ગાઈએ એટલી ઓછી છે. એ પછી મઢડાને યાદ કરીએ તોય ભલે, મોચાને યાદ કરીએ તોય ભલે, નિશાન મહાદેવને યાદ કરીએ તોય ભલે, પોરબંદરને યાદ કરીએ તોય ભલે, અલખધામ આશ્રમને યાદ કરીએ તોય ભલે, રાણાવાવ કદાચ નિર્વાણધામ આશ્રમને યાદ કરીએ તોય ભલે. સંતની આ ભૂમિ, ભક્તિની આ ભૂમિ, ધર્મની આ ભૂમિ, અને આ ભૂમિના અંદર જ્યારે આવું શ્રીમદ ભાગવતજીનું પાન કરી રહ્યા હોય ત્યારે શ્રીમદ ભાગવતજીના ચરણારવિંદના અંદર વિનંતી કરું કે એક મોઢવાડિયા પરિવાર નહીં પણ જેટલા કથા મંડપના અંદર બેઠા છે, જેટલા શ્રવણ કરી રહ્યા છે, એ તમામના 71 પેઢીના પિતૃનો ઉદ્ધાર થાય અને એમને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય એવી કૃપા કરશે. કારણ કે શ્રવણ દ્વારા ભક્તિનો માર્ગ મળે અને ભક્તિ દ્વારા સદાયને માટે અંતરનો આત્મા ઉજાગર થાય. સેવાની આ ધરા, ભક્તિની આ ધરા, જ્ઞાનની આ ધરા, કર્મની આ ધરા, દાનની આ ધરા, અને ધર્મનું દાન દઈ અને જેમણે ધર્મને દીપાવ્યો, એ પછી મોઢડા હોય તોય ભલે, કદાચ માધવપુર હોય તોય ભલે, કદાચ વ્યાસજીનો આશ્રમ હોય તોય ભલે, ભીમની ગુફા હોય તોય ભલે, કદાચ નકલંક ધામ હોય તોય ભલે, કદાચ બરડાની ગવાયેલી ગાથા હોય તોય ભલે, સોન કંસારીના અંદર બેઠેલા મહાદેવ કદાચ ભીમનાથ હોય તોય ભલે. જેટલું બોલીએ, જેટલું સાંભળીએ, જેટલું વિચારીએ, એક એક ડગલે જે ધરાના અંદર ભક્તિનું પ્રાગટ્ય થયું એ ભક્તિની ધરા ઉપર શ્રીમદ ભાગવતનું અવતરણ. એ વિચારધારા દ્વારા, એ દાનત્વ દ્વારા, એ વિચાર દ્વારા, કર્મ દ્વારા, કથા દ્વારા ધર્મનો સાર અને ધર્મ દ્વારા કથાનો સાર. અને એટલા માટે સુખદેવજી આજ્ઞા કરી, સર્વધર્મ સારમ વેદ સારમ સર્વશાસ્ત્ર સારમ સર્વ પુરાણ તિલક શ્રીમદ ભાગવત અજ્ઞાનતિમિરાનધસ્ય જ્ઞાનહં જન સાલાંકયા ચક્ષુરુમ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે પરીક્ષિત, આ શ્રીમદ ભાગવત એ કાં તો ગુરુના ચરણ દ્વારા અને કાં તો ગુરુની લીલા દ્વારા પ્રાપ્ત થાય. જેમણે શ્રીમદ ભાગવતનો અનુભવ કર્યો એ તમને ભાગવતનો અનુભવ કરાવી શકે. જેમને ભાગવતજીનું દર્શન થયું એ ભાગવતજીનું દર્શન કરાવી શકે. હૃદયના તમામ તારને ઉજાગર કરી અને એક કીર્તાર પકડાવ્યો, એક કીર્તારનો નાદ જગાડ્યો. એક વસ્તુને પામી લે, બીજું કાંઈ પામવાનું બાકી રહેતું નથી. જેને પામવાને છોડ્યા પ્રાણથી પ્રિય એવા ભક્ત સમાજ બિરાજે શ્રી. પોતાને પ્રાણથી પણ વધારે વાલું હતું એવું શ્રીમદ ભાગવત વેદવ્યાસજી સુખદેવજીને દાન કરે અને સુખદેવજી પરીક્ષિત રાજાના શ્રવણના અંદર પધરાવે. એ પછી કપિલ હોય તોય ભલે અને વરાહ હોય તોય ભલે, ભરત હોય તોય ભલે અને પૃથુ રાજા હોય તો પણ ભલે. સર્વ સંબંધ દ્વારા, સર્વ લીલા દ્વારા જેમણે શ્રીમદ ભાગવતનું દર્શન કરાયું એ આ ભાગવતજીની કથા, એ પુનરાવર્તનની કથા. એકની એક વસ્તુ 2 વખત 3 વખત આપણે સાંભળીએ જોઈ આપણને ન ગમે ચોથી વાર. એકની એક વસ્તુ કોઈ 2 વાર 3 વાર બોલે આપણે કહી દઈએ ભાઈ હવે નહીં બોલતો, મેં સાંભળી લીધું. પણ 5000 વર્ષથી આની આજ કથા વચાતી આવે, આનું આ શ્રીમદ ભાગવતજી વચાતું આવે, છતાંય કોઈ એમ નથી કહેતું કે આમાં કંટાળો આવે. 5000 વર્ષથી આની આ સંસ્કૃતિ ચાલી આવે પણ કોઈ એવું નથી કહેતું કે હવે આમાં કંટાળો આવે.
કારણ કે ભક્તિનું સર્જન છે, સ્વરૂપનો મહિમા છે, ધર્મનું દર્શન છે, અવિદ્યાનો નાશ છે અને સદવિદ્યાનું પુનરાવર્તન છે. રામાયણ ગમે એટલી વાર વાંચો કંટાળો નહીં આવે, મહાભારત ગમે એટલી વાર વાંચો. કુંતાજીનો પ્રેમ છે, અર્જુનની ભક્તિ છે, કૃષ્ણનું આપેલું દાન છે. એ તો દુર્યોધનનો ક્યાંક અહંકાર કામ કરી ગયો, ક્યાંક ગાંધારીનો અંધકાર બોલાવી ગયો. એ તો ક્યાંક કર્ણનું કરેલું પ્રાયશ્ચિત બોલી ગયું અને ક્યાંક વિકર્ણનો પ્રયત્ન બોલી ગયો. એ તો ક્યાંક અશ્વત્થામાની સમાધિ છૂટી, ક્યાંક દ્રોણાચાર્યની ભક્તિ કામ કરી ગઈ અને ક્યાંક કૃપાચાર્ય પોતાની સેવાનો ઉલ્લેખ કરી ગયા. એ કેવલ મહાભારતની કથા નહોતી, પણ 18 દિવસના યુદ્ધના અંદર એ વિશ્વ યુદ્ધ ધર્મનું દર્શન કરાવી અને મહાભારતના યુદ્ધમાંથી ગીતાજીનું દાન અને ગીતાજીનું જ્ઞાન કામ કરાવી ગયું. એ કેવલ વાત શ્રદ્ધા કે અંધશ્રદ્ધાની નહોતી, વિશ્વાસ કૃષ્ણનો અને બલિદાન અર્જુનનું હતું. ક્યાંક ભીષ્મ પિતામહની ભક્તિ કામ કરી ગઈ. એ જ વસ્તુ રામાયણના અંદર લઈએ તો કેવલ એ પુસ્તક નહોતું, 14 વર્ષ સુધી સચવાયેલો નિર્ણય હતો, જાનકીજીની મર્યાદા હતી. જનકપુરમાંથી આવેલો વિવેક હતો, દશરથનું વચન હતું, કૈકેયીનું પ્રમાણ હતું અને કૌશલ્યાનો આનંદ હતો. ક્યાંક સુમિત્રાનું બલિદાન હતું, ક્યાંક ઉર્મિલાનો અનુભવ હતો અને ક્યાંક લક્ષ્મણની રેખા હતી. ક્યાંક ધર્મનો પરિચય હતો અને ક્યાંક રાવણનો અહંકાર હતો. ક્યાંક વિભીષણની ભક્તિ હતી. એમાંથી રામાયણનું સર્જન થઈ ગયું. એ જ રીતના શ્રીમદ ભાગવત ક્યાંક કોઈની પાસેથી કંઈક મગાયેલું અને ક્યાંક